10:30 5ની વાર છે, 10:03ની વાર હતી ત્યારે કાલે ઉનાળે મજૂરો કાલે ફૂલ તડકો કાળો ઉનાળો હોય એમાં એને કામ કર્યું હોય, મહેનત કરી હોય, મહેનત અત્યારે પાણીમાં જાય. જો વરસાદ આવે ને તો જબરદસ્ત પબ્લિક આવી ગયો ભાઈ. ભાગવા માંડ્યું આ પવન તો જો હા હાય આ ઝાડવા નીચે ઉઠતા પણ બીક લાગે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. અને સવારના બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલુ કરું છું આજનો નવો બ્લોગ. આપણે જવું છે વાડીએ અને કોરવાણ કાઢવાનું છે, પાણી ચડાવવાનું છે. અમારે કૃપાબેન જો હજી સૂતા છે. વાહ, કૃપાબેન સૂતા છે, હજી ઉઠ્યા નથી. અને હાઈકી જો આવે ને એના મસ્ત મજાના રમકડાથી રમે છે. ઢીંગો હે રમકડા. ને શું ખાશો? શું ખાયું? કેળું. સવારમાં મોર્નિંગમાં જે કેળું ખાય છે. અને અમારા કૃપાબેન વિશે મિત્રો કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવો કેવા છે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છે આપણે બાજુની જ ગામમાં કાકીજાળિયા, જ્યાં મસ્ત મજાનું બહુ જબરદસ્ત કાનગોપીનું કૃષ્ણલીલાનું આયોજન કરેલ છે. તો આપણે એ ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છીએ. જો આપ જોઈ શકો છો પબ્લિક પણ ફૂલ છે. જે આપણે એન્ટ્રી ગેટની અંદર આવી ગયા છીએ, એનું ગેટ છે. બહુ જબરદસ્ત આયોજન છે ફેમિલી. બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી ફેમિલી. તો આપણે ધીરે ધીરે અંદર જઈ ગયો. આપ સાંભળી શકો છો ચાલુ થઈ ગયું છે અને પબ્લિક ધીરે ધીરે આવવાનું ચાલુ થઈ ગયું છે. આ ગુલમોહર છે. હા, જબરદસ્ત પબ્લિક આવી ગયું છે. હજી એટલું પબ્લિક આવે છે. બહુ જબરદસ્ત આયોજન છે આ લોકોનું. બહુ જાજો દિવસથી બધા મહેનત કરતા હતા ભાઈ. આજ ચાલુ થઈ ગયું છે, આપ જોઈ શકો છો. હજી આ બધું પબ્લિક બેસી ગયું છે અને હજી એવું પબ્લિક રોડ ઉપરથી આવે છે. જબરદસ્ત પબ્લિક આવી ગયો ભાઈ. હજી એવી પબ્લિક આવે. તો ફેમિલી વિડીયો સારો લાગે ને તો એ શેર કરી નાખજો. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરજો અને કોમેન્ટ બની રહેજો વિડીયોમાં છેલ્લે. જબરદસ્ત આયોજન છે. તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પિયુષભાઈ હુંબલ એમનું ગ્રુપ જોરદાર સ્વાગત કરે છે. આપણે જોરદાર તાળીથી એમને વધારવાના છે મિત્રો, કારણ કે હું અહીંથી રજૂઆત કરું એટલે તાળી તો સપોર્ટ તમારે આપવાનો. એવા જ અમારે અશોકભાઈ લાડાણી ઉપલેટા એવું પણ અહીં ઉપસ્થિત છે. એમનું પણ વૈજનાથ ગ્રુપ સ્વાગત કરે છે. કાકીજાળિયા એમને પણ જોરદાર તાળીથી આપણે વધાવીએ. મુરલીધર હોટલ વાળા કાળુભાઈ હુંબલ જેઓ પણ એમનો કિંમતી સમય આપણને આપ્યો છે એ બદલ ધન્યવાદ. વૈજનાથ ગ્રુપ કાકીજાળિયા એમનું પણ હાર્દિક સ્વાગત. જોરદાર તાળીથી આપણે એનું પણ સ્વાગત કરીએ. અતુલભાઈ વેગડા.
ફેમિલી યાર આ વરસાદ ચાલુ થઈ ગયો છે, પવન ચાલુ થઈ ગયો છે અને બંધ થઈ જાય વરસાદ તો યાર હજી આપણે કંઈ બગડ્યું નથી આ લોકોની, કારણ કે મહેનત કેટલો ટાઈમ છે મહેનત કરતા હતા. બંધ થઈ જાય તો સારું યાર, હજી કંઈ વાંધો નથી આવ્યો. જો બંધ થઈ જાય તો હજી આપણે છે ને કાનકોપી ચાલુ થઈ ગઈ પોઝિશન ઉપર છે, હજી કંઈ એવી બધી તકલીફ પડી નથી. કાનગોપીનું આયોજન મસ્તીનું હતું ભાઈ. હવે વરસાદ ચાલુ થઈ ગયો હવે, પવનની જોરદાર આ રંગમાં ભંગ પાડ્યો હવે વરસાદે. તો ફેમિલી જોરદાર પવન ઉપડી ગયો છે અને સાથે સાથે છાંટા પણ ફરવાના ચાલુ થઈ ગયા છે. જો આપ જોઈ શકો છો પવનના ઝાડો હું તમને બતાવું. અને ભાઈ આ આયોજન બહુ સારું હતું ને પણ હવે એવું લાગે છે કે ભાઈ હવે ભગવાને વિઘ્ન પાડી દીધું. આ તો ભાઈ કુદરતી વસ્તુ છે, આમાં આપણા હાથની કંઈ વસ્તુ છે નહીં. આપ જોઈ શકો છો, જોયું આ પવન જો વીજળી થઈ આપણે જોયું ને ભાઈ મિત્રો, વીજળીના કડાકા ફડાકા તો છાંટા વધવા માંડ્યા છે અને ધીરે ધીરે પબ્લિક ભાઈ બધું ભાગવા માંડ્યું છે. આ પવન તો જો હા હાઈ આ ઝાડવા નીચે ઉગતા પણ બીક લાગે. તો ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીએ, પાણી કરી દીધું ચાલુ. અડધી પોણી કલાક જેવી ટાઈમની બહુ યાદ નથી આવી. જો આપણે પહેલું નાકામ પાણી ચડાવી દીધું છે, ધીરે ધીરે ઓરવી નાખી. હવે ભોગવું આવ્યો ક્યારો, પછી આમાં કીધું થોડુંક બકડાઈ ગયું. આ એક ક્યારો હાકડો થઈ ગયો છે વાવેતરમાં. આ ક્યારો પી જાય પછી આ ક્યારામાં આપણે ટાઈમ ટેબલનું ગોઠવી લઈ. તો ફેમિલી બન્યા રહેજો વિડીયોમાં, અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તો ફેમિલી કાલે સાંજે છે ને ભાઈ જોરદાર પવન હતો અને છાંટા વરસાદ હતો, પણ એવું બધું નહોતો. છાંટા ખીરા હતા, આમ ખાલી આપણે ઊભા હોય તો સર થોડો ઘણો પડે આગલી સાઈડનો વરસાદ. તમારા એરિયામાં કેવો વરસાદ હતો, કેવો પવન હતો ફેમિલી કોમેન્ટ કરીને જણાવજો મને. અને હજી આપણે પરેશ ગોસ્વામીનું કેવું છે કાલનો દિવસ, આજનો દિવસ અને હજી આવતીકાલે આ 3 દિવસનું કદાચ રહે, પછી 3 દિવસ પછી પાછું ખુલ્લું થઈ જાય છે. તો અને ભાઈ એક બીજું કે કાલે સાંજે ભાઈ ને મારી બાજુમાં ખાખીજળિયા ગામમાં યાર બહુ મોટું જબરદસ્ત આયોજન હતું કાનગોપીનું, અને ચાલુ પણ થઈ ગઈ હતી. પબ્લિક એવડી બહુ મોટું જબરદસ્ત મેદાન હતું ને એમાં પબ્લિક પણ જબરદસ્ત હતી અને બહુ મસ્ત આયોજન હતું એ લોકોનું. પણ યાર વરસાદે વિઘ્ન પાડ્યું થોડુંક, એ બદલ થોડુંક દુઃખ થયું છે અમને પણ. કેમ કે ભાઈ એ બધાનું ગ્રુપ બહુ મહેનત કરી અને બહુ કેટલો ટાઈમ છે મહેનત કરીને બધું આયોજન કર્યું હતું, અને વરસાદે યાર થોડુંક એમાં વિઘ્ન પાડ્યું. તો એ બદલ થોડુંક દુઃખની લાગણી અનુભવું છું યાર હું. આમાં તો ભાઈ વરસાદમાં ને પવન ને વાવાઝોડું આ બધું તો કુદરતી છે, એમાં તો આપણું કંઈ હાલે નહીં. પણ છતાંય ઓલો કહે ને ભાઈ ટાણે આવે તો સારું લાગે, બધું છે ને સમયે સારું લાગે. એ જ વરસાદ આપણે આજથી 20 દિવસ 25 દિવસ પછી આવે તો બધા એમ કહે કે આવ મારા વાલા આવ. આ ટાણા વગરનું આવ્યું એટલે બધા થોડુંક ઓલું થયું. અને તો ભાઈ કુદરતી વસ્તુ છે બધું, એટલે આવું તો થયા રાખે. પણ થોડુંક એમ થાય કે ભાઈ આવું બધું ન થયું હોત ને તો એ લોકોનું આયોજન અને બધાની મહેનત એવી હતી, દિલથી બધા છે ને એના કાર્યકર્તાઓ બધા દિલથી એટલો ટાઈમ છે, બહુ ઝાઝો ટાઈમ છે મહેનત કરતા હતા. એટલે થોડુંક આપણને એમ થાય કે ભાઈ આ જે થયું એ કંઈ થવા ન થયું હોત ને તે લોકોનું આયોજન બહુ જબરદસ્ત હતું. તો ફેમિલી આપણે નાકું વાળી લીધું છે બરાબર. 10માં 3 મિનિટની વાર છે, આપણે જોઈએ હવે કે આ નાકામાં કેટલી મિનિટની વાર લાગે એ પ્રમાણે આપણે આમાં ગુણાકાર કરી લેવું ભાઈ. એટલે નાકા છે એટલે દીમાં આપણે ઓરવાઈ જાય. જો પાણી હજી તો સૂટ આવે હો ભાઈ. 10માં 3 મિનિટની વાર છે, નાકું વાળી લીધું. અને આજે છે ને ફેમિલી અત્યારે તો આકાશ ખુલ્લું છે અને ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ ખુલ્લું જ રહી. હજી આપણે વરસાદ જોતો નથી, કારણ કે મારા ખેડૂત મિત્રોએ જે ઉનાળું પીક કરેલું હોય ને તલ ને મગ ને એ બધું અટાણિયા લણણીના પાક ઉપર છે બધું, એટલે નુકસાન અત્યારે ભરપૂર થાય. તો ભગવાન પાસે પ્રાર્થના કરવાની આપણે. તો ફેમિલી આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. પાછા મળશું કાલે 5:30. ત્યાં સુધી જય મુરલીધર, જય મા મોગલ, રાધે રાધે.